પણ ટમેટા કેટલા બધા આયા ખાલી આમ જોઈ લો હે ને 1 2 3 4 5 ઇને ફાડી ના ના ભાઈ જતી તું કે એટલે ખાલી આમ જોઈ લો આપણે ટાંકો આવ્યો હે ગુડ મોર્નિંગ આશા છે કે તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર ને આજનું આપણે વાતાવરણ છે આમ વાતાવરણ નહીં આમ છે સારું વાતાવરણ હે વરિયાળી હોય અને કાંઈ સા જો આપણે ને વરિયાળી ને ઉપર આવું કંઈક આવી ગયું આવું શું આવ્યું ને કંઈ ખબર નહીં આપણે રણની અંદર કંઈક આવું ગયું હોય જોયું અને રહ્યું ને આનું હે ફૂલાયા હે એટલે આ શું કહેવાય વરિયાળી જ છે ના મને નહીં લાગતી વરિયાળી ગાય તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવજો મને કંઈ ખબર અંદાજે નહીં પણ આવું કંઈક ઉગ્યું હોય જોયું પણ કેવડું મોટું હાઈટમાં થયું આમ જોઈ લો આ માય ફર્સ્ટમાં મેં બ્લોકમાં લીધું હતું અત્યારે આવડું થયું ને અત્યારે ઉપર આવું આવ્યું કંઈક એટલે હવે બે હવે કેટલા ખબર હે કેટલા હશે કે અંદાજે એવું એટલા બધા હતા જો લો ખાલી તમને બતાવો કેટલા એ હાથીના તો ટુકડા થઈ ગયા આ પરી કોમીની પરી ના એરોપ્લેન કોમી જોઈ લે હે ને કેટલા બધા ઢુબલા આયા હે શું એ તો ફાટી ગયો હાથી હું ગામમાં લાવ્યો તો ખબર હું ગામમાં લાવ્યો તો ખબર હે મેં તો ફાડ્યો હોય મેં થોડોક ફાડ્યો હોય ગાઈસ મેં તમને 4-5 દિવસ તો મેં તમને બતાવ્યા જ નહીં કે ટમેટા કેટલા આવ્યા હે આપણે રણની અંદર અને હું તમને બતાવું કે કેટલા ટમેટા આવી ગયા ખબર છે ખાલી જુઓ બતાવ તમે બતાવજે જોઈ લો બાપે આવું કંઈક ચૈડા મૂક્યા હે પણ ટમેટા કેટલા બધા આવ્યા ખાલી આમ જોઈ લો હે ને 1 2 3 4 5 6 7 8 9 10 11 નાના કેટલા હાન ઉપર હજુ ફૂલે એટલા આવ્યા જોયા 11 જેવા હે ને બટાકા આવી ગયા છે બટાકા આવી ગયા છે હા કિરણ બટાકા આવી ગયા છે અંદાજે જોઈ લો બટાકા કેટલા બધા હે પાસે થોડા નહીં કેટલા બધા બટાકા હે ઉપર ફૂલ આયા હતા પણ ખરી ગયા ગમી નથી કેમ શું કહે ભાઈ અહીં શું કહે શું એ ભાઈ ના ફાડ્યું સાચું બા એને ફાડ્યું ના ભાઈ જતી તું કે એટલે ના એને ફાડ્યું હે હવે રોટલી કેટલી વાર હે હજુ મારે દંતારો ખેંચવા જવાનો હજુ પછી રોટલી બોટલી ખાઈ અને હજુ દંતારો ખેંચવા જવાનું હે દંતારો ખેંચીને આવું પછી ફાઇનલ ગાઈસ આપણે દંતારો ખેંચીને આવ્યા અને આપણા ઘરે શું આવ્યું તમને ખબર હે ખાલી આમ જોઈ લો આપણે ટાંકો આવ્યો હે આજ આવ્યો કેટલા મહિને નતો આવ્યો આજ ટાંકો આવ્યો આપણે આજ મેર આવી જશે પાણીનો ને ગમતું પાણી હતું નહીં આપણે ચલો તો પાણી ભરલું પહેલા ગાઈસ આપણા ઘરે રહ્યું ને પાણીનો તૂટો નહીં એટલે પાણી આવી ગયું તૂટો નહીં એટલે જો ટાંકો રેડવા માટે આવ્યો તો આરી આપણે સરકારી ટાંકો રેડવા માટે આવ્યો હતો ને ભાઈ પાણી આવી ગયું એટલે આપણે નાવે બે ઈકીએ હવે રણની અંદર આપણે નહીં ઈકીએ જેટલું આપણે પાણી ભર્યું પણ બસ એક ટાંકી તો ફૂટી જેટલી છે એટલે 1500 ને 200 લીટરનું આ બસ 2000 લીટર જેવું ભર્યું અને 1 મહિનો હાંકવાનું આખા પરિવારને 1 મહિનો હાંકવાનું હોય બધાને બોલો હેલ્સી તમને કેમ લાગે બસ તમને એક વસ્તુ હતું આપણે બહાર તો આટલું પાણી ભર્યું બરાબર પણ આમ જુઓ ખાલી કિરણ બોને અંદર કેટલું ભરી લીધું હે કેટલા બખડ્યા હે અને શું બનાવો હો તારે હે કુબીનું શાક મિની મિક્સર જો હું ખાલી કરું પકડજો ऐसे नहीं होता આવી રીતના થાય જોઈ લો અને આવું મિક્સર કોણ વાપરો હોય જોઈ લો આવું કંઈક મિક્સર છે જો આ રીતના તો આપણે કિરણ બોને આપણે કુબી સમેરી દીધી અને એ હવે રોટલા કરવા બેઠા શાક તો બની ગયું ત્યાં સુધી આપણે રહ્યા ને ઘડીક પગલી દેવા માટે જઈએ ત્યાં આપણે રોટલા બોટલા થઈ જાય પછી ટોકો પડે એટલે આપણે ખાવા આવીએ અને કોમી આમ જુઓ પાણી ભરી દીધું ને તો એ રાજી થઈ જાય શું કરે કોમલી વાખે હે યાદ પગલી દેવાને નહીં આપું ના તડકાને તું નાશ રહેવા દે હું તો ખાલી કરો હો રહેવા દે ઘાસ પેલો તો હાથમાં ચાલ્યા આને પાહી વારવી પડશે તું પાહી વારી જા હો આ તડકાનું ના આવે આમ જો કેટલો બધો તકો આવે ઘાસ તો પાછી માની બી તો હે નહીં ચલો તો આવે એ નહીં ખબર પડે કે ચેવી તું ફેમ જોઈ લો ખાલી ચલો જવા દઈએ આની અંદર પગલી દેવાની હે આપણે આની અંદર તો જો ખારવણ ફરેલું જ છે
હા ચલો બાપાની કંઈક આવી રીતના પગલી દે છે આપણે ચલો પણ રીતના દેવા મળી જાય ને આવો ને હા ડાયરેક્ટ ના ના આવું ને દેવરો થોડું ઘણી પતી જાય ને ચલો તાણ દેવરો ગાઈસ તમને બતાવો ખાલી અમે પગલી કેવી દઈએ એ ખબર હે ખાલી આમ જોઈ લો પગ વર્તતા હોય તો જોઈ લો બાપા એમની કેવી રીતના દે હે તમને બતાવું ખાલી જોઈ લો ચેવો ગારો હે ખાલી હે ને ગારામાં આવી ત્યાં અડવાનું આ રીતના કરીને એટલે આનો કહેવાનો મતલબ એમ કે આવું કરે ને એટલે આ તર્યું હટ હુકાય અને રહ્યું ને હટાની અંદર પાણી ભરે એવું થાય એટલે આપણે હુયા જલ્દી પડે એ જો હુયા પડવામાં જો વાર લાગશે આપણે એમ તો આટલી પગલી તો દઈ દઈએ પહેલાં તો ફાઇનલી ગાઈસ આજનું કામ રહ્યું ને આપણે પૂરું કરી નાખ્યું આજની જોઈ લો આરી આપણે પગલી દેવાની હતી અને મેં રહ્યું ને પાવઠાને લાગે થોડો ગારો લઈ લીધો અને હવે આપણે જવા દઈએ જો ખાવાનું બાકી છે બાપાની તો જાય છે ફાઇનલ ગાઈસ ખાવા બહી ગયા ખાવામાં તો તમને પહેલેને જ ખબર આપણે શું બનાવેલું કોબીનું શાક છે બાજરીના રોટલા છે અને મરચા તરેલા છે પેલા ખાઈ લઈએ નહીં ખાવાનું મોડે ખાવાનું તો આપણે ખેલીને ભૂખ નહીં એટલે ગાઈસ આપણે ખાઈ લીધું અને કોમી છે ને આમ જુઓ ખાલી પાણી માં બેટી શું કર્યું નહીં લીધું શું અને દાદીએ શું કર્યું શું ફાડ્યું ચાકન એટલે ચાકન નાખી દીધું એવું હે તું ચાકન ના એને એટલે સીમા બખરિયામાં નાય તું ના તો આવડી જાય એકલી નહીં આવડી હજુ ટાંકો આવે એટલે કોમી કે મેં નહીં લીધું હે હું ચીવી લાગુ એમ મારી ટેવે તો નવી નવી લાગે હે જન કે જો સોડાઈ જો એવી શોરૂમમાં નાચું હા સાચું તો ના હું તો ફરાને જઉં છું પગલી દેવા હેડ આ રીતના પગલી દઈશું આમ આ રીતના હેડ હા બસ લે કોમી હવે દાદીએ ફાન નાખ્યું ભલે હોય હવે રહ્યું ને આપણે કઈ પાછું તરત ચાકન જવાનું ખબર હે આપણે પાછી ઓલી જે બપોરે પગલી દીધી હતી ને એ રીત ના જ પગલી દેવા ફરીને જવાનું છે ઓલી દીધી હતી ને એના ઉપર પગલી દેવા જવાનું છે એટલે પેલા હું આજ તો એકલો જાઉં અને પપ્પાની આવશે એ સારું હા ગાઈસ ખાલી આપણે એકલા જ આવ્યા છીએ તો હજુ ચા પીવા માટે રોકાણા છે અને આપણે જો આ પગલી હેક નહીં હવે એને આપણે ડાયરેક્ટ આમ સીધી દેવાની ત્રાસી એટલે આ રીતના કંઈક કરીને અને પગલી પતાવવાની છે આજ એટલે આ બીજા હારી કહેવાય પગલી ગાઈસ જો આપણે આવ્યા છીએ ને આપણે કેટલી બધી પગલી દઈ દીધી ખબર હે અને બીજી વાત આપણા પપ્પાએ આ લાકડું ચાલે દીધું કેમ ખબર હે જો તમને કહું શું કામ આવે પપ્પા હવા ભરાય હવા જમીનમાં એટલે આ રીતના કરે કે નહીં એટલે પગલી પાસે દે એટલે હવા નીકળી જાય જોઈ અને આજની આપણે પગલી આ બધી પૂરી કરી નાખી જોઈ શકો છો તમે અને પપ્પા હવે ઓલા આર્યન અંદર પગલી દે હે હવે આપણે ઘરે જ આવતી આપણે ઘરે બહુ સેટું જ નહીં ખબર છે નહીં તો ખાલી 2 ફરાણ વટી એટલે આપણું ઘર આવી જાય છે તો ચલો ઘરે જ આવવા દઈએ ગાઈસ આપણે ફરાણે હે ને આયા અને કોમે કામ કેવું બરક કરાવે બા ને ખબર આમ જોઈ લો ખાલી થોડી કેટલી ડાઈ છે આમ જોઈ લો બા આગળ જાય છે ને પાંજરું લઈને જાય છે એ ફળિયા હવે એ અરે વાહ सूरज मारी बेटी डाई है ओ ओ ओ हाँ तो है અને આખું ચમકારી થઈ મેં આ સવારી થઈ હે સ્વામી શું કામ કરાવે આપણે હે ને ફાઇનલી ગાઈસ આપણે જો ને આજનો સમય થઈ ગયો ને ખાલી આપણે આમ જો સુરત દાદા કેવો મસ્તિકાના હાથમાં ને સંશ્લેષ કેવું થયું જોરદાર થયું હે ને કર્યું ને તો હવે આ હવે બ્લોગને એન્ડ કરું જેમ કે ચારનો વિડીયો ને એડિટિંગ હવે હજુ કરીશ ને જો વાર લાગશે એટલે પછી ચાણે અપલોડ કરીશ એટલે આ વિડીયોને કરું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબર કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય